कार्यक्रमना प्रायोजक छे पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત। સ્વાદ સંબંધ બનાવે। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને હવે બહુ જ ગણતરીના દિવસોમાં ચૂંટણી આયોજિત થવાની છે। પરિણામો પણ જલ્દી સામે આવી જશે અને ફરી એક વખત સ્પષ્ટ થશે કે જનતાનો જે મિજાજ છે તે કયા રાજકીય પક્ષ તરફ જાય છે। ખેર, બંને રાજકીય પક્ષો એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાની રીતે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પહેલી વખત આ મહાનગરપાલિકાની ચૂંટણી જે અહીંયા યોજાવા જઈ રહી છે નવસારી, તેને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને વાત કરવી છે। કેવી તૈયારીઓ સાથે ચૂંટણી જંગમાં આ વખતે ઉતર્યા છો? નવસારી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી અને છેલ્લા ઘણા વર્ષોથી નવસારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના લગભગ તમામ કામો જે વાયદો ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવેલો હતો એ પૂર્ણ કરેલ છે અને એટલા માટે 52માંથી 51 સીટ આ નવસારીની જનતા ભારતીય જનતા પાર્ટીને ગઈ ટર્મમાં ચૂંટીને અમને મોકલેલા હતા અને આ વખતે પણ મહાનગરપાલિકાના બજેટ અનુસાર અને ખૂબ સારા વિકાસના જે કહેવાય અત્યારે પાઇપલાઇનમાં છે, અત્યારે વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં ખૂબ સારા કામો અત્યારે નવસારીના તમામ વોર્ડોમાં નળ, પાણી, ગટરની દરેક જે યોજનાઓ અને નવા ગામો જે જોડ્યા છે એ તમામ ગામોના કામો અત્યારે પરિપૂર્ણ થઈ રહ્યા છે। નવા ગામ પણ જોડાઈ ગયા છે અને હવે મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળી રહ્યો છે ત્યારે સ્વાભાવિક ઘણા બધી જવાબદારીઓ જે પક્ષ જીતશે તેની વધશે। ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતતી આવી છે નગરપાલિકાની। આપણે ખાસ કરીને વાત કરીએ કે અમસ્તુ બી તમારું શાસન છે જે રીતે ખરેખર કામ થઈ શક્યા છે ખરા? કારણ કે ઘણી જગ્યાએ અમે જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે બે વિસ્તાર આજુબાજુના અમે જોયા તો એક વિસ્તારમાં વિકાસ છે, બીજી વિસ્તારમાં હજી વિકાસ નથી પહોંચ્યો। લોકોનો અસંતોષ તો છે જ સામે। બેન, ઘણા વખત પહેલાં અહીં નગરપાલિકા હતી અને હમણાં જે વર્ષ પહેલાં મહાનગરપાલિકા બની છે એટલે સ્વાભાવિક છે કે વિસ્તાર મોટો થયો છે। એટલે જે ગામડાનો વિસ્તાર હતો જ્યાં સરપંચના લિમિટેશન હતા ત્યાં કદાચ એવી કંઈક માંગ હશે કે કામો નથી થયા, પરંતુ પ્રયત્નો થઈ રહ્યા છે। એ 1-2 વર્ષમાં આખા જે નવા ગામો ઉમેરાયા છે ત્યાં કામો થવાના છે, કારણ કે અમારું બજેટ 1287 કરોડનું બજેટ છે। આ બજેટ આટલું મોટું બજેટ પહેલીવાર થઈ રહ્યું છે એટલે કામો થશે જ। ભાજપ તો આશ્વસ્ત છે। કોંગ્રેસ પાસેથી જાણીએ શું લાગે છે, અત્યાર સુધીના કામ થયા છે? તમને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટી તો દાવા કરી રહી છે, કોંગ્રેસે આ વખતે કયા મુદ્દાઓ મૂક્યા છે? આ ગત નગરપાલિકાનું જે શાસન હતું એની અંદર વિરોધ પક્ષ નહોતો, એટલે હું એવું કહું કે આપખુદશાહીની રીતે જે કંઈ વહીવટ થયો છે તે થયો છે। કામોની આપણે વાત કરીએ તો જે કામો થયા એ ધ્યેય વગરના હતા, કારણ કે એની અંદર રંગવિહારની જ આપણે વાત કરીએ તો એ બનાવેલું 4.5 કરોડનો ખર્ચો કરીને એને ફરીથી તોડવું પડ્યું। એટલે એ રીતના કામો કહેવાય ખરા, પણ લોકોના દિલને સુકૂન મળે એવા કામ કોઈ થયા હોય તેવું દેખાતું નથી। ત્યાર પછી મહાનગરપાલિકા બન્યા પછી કમિશનરશ્રી આવ્યા એટલે પાછી આપખુદશાહી, લોકોની જે વાત છે, લોકોની જે જરૂરિયાત છે, લોકોનો જે અવાજ છે એ બિલકુલ સંભળાયો નથી આ બેવ શાસનની અંદર, ભાજપના શાસન વખતે પણ અને આ કમિશનરશ્રી આવ્યા પછી પણ વિપક્ષની બી તો જવાબદારી છે ને। જો પ્રશ્નો છે, જનતાના પ્રશ્નો છે, તો એને આગળ સુધી પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસની નથી? કોંગ્રેસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે વિપક્ષ તરીકે। ભારતીય જનતા પાર્ટીનું 97થી અહીં શાસન છે। કોંગ્રેસે શરૂ કરેલી 5.5 કરોડના બજેટની મધુર જળ યોજના એ લોકો 150 કરોડનો ખર્ચો કર્યા પછી પણ બી પૂર્ણ કરી શક્યા નથી। 30 વર્ષથી આટલી મોટી નગરપાલિકાને આજે મહાનગરપાલિકા છે ત્યાં શહેરના લોકોને પીવાનું મીઠું પાણી આપી શકી નથી। અહીંયા હમણાં ફ્લાવર શોના નામે 3.25 કરોડનો ખર્ચો કર્યો, એ રૂપિયામાંથી લગભગ 100 લોકોના સારા આવાસ બની શકત। એ વેસ્ટેજ ખર્ચો 3 દિવસ માટે કર્યો છે। હાલમાં જે સરબતિયા તળાવને નેસ્ત નાબૂદ કરવાની કામગીરી ચાલે છે એનો ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લોકો, આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ પણ વિરોધ કર્યો છે। આ શહેરમાં રસ્તાઓ, એમાં ભયાનક ભ્રષ્ટાચાર, રસ્તા ચોમાસા પહેલાં બને, ચોમાસામાં તૂટી જાય, ફરી પાછા એ જ બજેટમાં રસ્તાઓ, પછી બ્લોક નાખવા ઉખાડવા, દિવાલોનો કલર કરવો, એ સિવાય પ્રજાલક્ષી કોઈ પણ કામ થયું નથી। ડ્રેનેજ વ્યવસ્થા પણ ગાયકવાડ સરકારના સમયની છે। શાળાઓની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અહીંની પ્રાથમિક શાળાઓની અંદર અહીંના ગરીબો અને નાના માણસો શિક્ષણ લઈ શકે તેવી કોઈ વ્યવસ્થા નથી। શિક્ષકોની ઘટ છે, લોકો ત્રસ્ત છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી।
તમે ગંદકીનું સામ્રાજ્ય, અને છેલ્લી મારી એ વાત કહું કે અહીંના અમુક વોર્ડો છે જેને 30 વર્ષથી એ લોકો નજરઅંદાજ કરે છે. ગેલકડી છે વિસ્તાર છે, ત્યાં તમે જઈને તમારી ટીમને કહો કે સર્વે કરે ને ફોટોગ્રાફી કરે. અહીંયા દશેરા ટેકરી, રંગૂનનગર, રુસ્તમવાડી, એવા કેટલાય બંદર રોડ, એવા કેટલાય વિસ્તારો, તમને આજે પણ એવું લાગે કે આ તો ગ્રામ પંચાયત કરતાં પણ બદતર હાલત છે. આ રીતનું આ લોકોનું શાસન છે અને લોકો એ લોકોને જવાબ આપવાના છે. જનતા આટલી બધી ત્રસ્ત છે, જે રીતે કહી રહ્યા છો કે કામ જ નથી થતા, કામ થવા જોઈતા હતા. જનતા ત્રસ્ત છે છતાં તમને નથી પસંદ કરતી, વિશ્વસનીયતા તમે ગુમાવી રહ્યા છો, એના શું કારણો છે? નહીં, નગરપાલિકાનો 2 વખત પ્રમુખ રહ્યો અને નવસારી શહેરના નગરપાલિકાના પ્રમુખ તરીકે જે વિકાસ કર્યો આજ દિન સુધી એ આ 30 વર્ષના વહીવટમાં આલો કરી શક્યા નથી. નવસારી શહેરના મધુર જળ યોજનાની ભાઈએ વાત કરીને ત્યારે શંકરસિંહ વાઘેલા પાસે 5,37,00,000 રૂપિયા એડી પટેલ લઈને આવ્યા. દુધિયા તળાવમાં નવસારી રાજીવ ગાંધી મધુર જળ યોજના શરૂ કરી. કેશુબાપા આવ્યા, 10 કરોડની થઈ. નરેન્દ્ર મોદી આવ્યા, 15 કરોડની થઈ. અને આનંદીબેન આવ્યા, 35 કરોડ રૂપિયાની થઈ. આજે નવસારી શહેરમાંથી સાતેમ આગળ જે નળ લઈ જવામાં આવી અને એનો જે ખર્ચો થયો, ત્યારે અમારા ધારાસભ્ય અનંત પટેલે એમ પૂછ્યું કે એમાં કેટલું પાણી આવ્યું આજ સુધીમાં. ત્યારે એમણે એવું કે 15 કરોડનો ખર્ચો થયો પણ પાણી આપી શક્યા નથી, એવું અત્યારે વિધાનસભામાં કહેવામાં આવ્યું. ત્યારે મને એમ થયા કરે કે જ્યારે અમે વહીવટમાં હતા, આજે ટાઉન હોલ એક જ નવસારી શહેરમાં અહીંયા છે. હમણાં 55 કરોડનો બીજો એક ટાઉન હોલ થયો, પણ આજ દિન સુધીમાં આ સામે પક્ષે પણ પૂછો કે એક પણ કાર્યક્રમ જનોપયોગી થયો હોય એવું બન્યું નથી. જે આ સવાલ ઉઠાવી રહ્યા છે, ટાઉન હોલ હતો પછી એને ફરીથી પાછો બનાવવામાં આવ્યો, તો પછી કાર્યક્રમો થતા નથી, તો આ બધો ખર્ચો કરવાનો અર્થ શું છે? અને જો હતો જ જ્યારે ટાઉન હોલ, તો ફરીથી કેમ બનાવવો? આપણે જાણીએ છીએ કે ટાઉન હોલ પ્રથમ વખત બને છે અને આ નવસારીનું એક નજરાણું બની ગયું છે. જનપ્રતિનિધિઓ માટે ટાઉન હોલ ઉપયોગમાં નથી આવતો એ વાતને હું ખંડન કરું છું, કારણ કે નવો હમણાં ટાઉન હોલ બન્યો છે. બીજું, આ બધા મિત્રોને મારે એ કહેવું છે કે આપણે 1 મિનિટ માટે આપણી આંખો બંધ કરી દઈએ અને 1 મિનિટ પછી આપણા એ પહેલાંનું 25-30 વર્ષ પહેલાંનું નવસારીને આપણે એનું ચિત્ર દ્રશ્યમાન કરીએ, આંખ ખોલી દઈએ, ફરી એક વખત આપણે આંખ બંધ કરીને આજનું જે નવસારી છે એ નવસારીના ચિત્રને દ્રશ્યમાન કરે તો એનો તફાવત એ લોકોને ખ્યાલ આવી જશે કે તમારા શાસનમાં નવસારીની કયા પ્રકારની દુર્દશા હતી અને આજે તમે નવસારીનો વિકાસ કેવી રીતે થયો છે આપ જોઈ શકો છો. આજે નવા રંગ રોગાન સાથે જેમ નવી દુલ્હન જે રીતે લગ્નમાં બેસતો એ રીતે આજે આ નવસારી આપણું જે છે સજી થજીને આજે તૈયાર થયું છે. પ્રથમ વખત આપણને આ મહાનગર મળ્યું છે, પ્રથમ વખત મેયર બનવાના છે, નવી બોડી આવવાની છે અને નવી મોટી ગ્રાન્ટો પણ આપણને મળવાની છે. આપણી પાસે વિકાસના એટલા કામો પણ આપણે કરવાના છે. ત્યારે જનતા માટે ખર્ચાશે ખરા એ બધા પૈસા જે છે? ટાઉન હોલનો પ્રશ્ન હોય, અમે અહીંયા જોયો ઓવરબ્રિજ જે 5 વર્ષથી બની જ રહ્યો છે. સમય મર્યાદા કોઈ નક્કી કરવામાં નથી આવતી. કેટલાય વિસ્તારોમાં પાણીના પ્રશ્નો છે, કેટલાય રસ્તા ખોદેલા છે, એની પરિસ્થિતિ ખરાબ છે, ટ્રાફિકની સમસ્યા અમે પણ અત્યારે ભોગવીને આવી રહ્યા છે. આ બધા પ્રશ્નો તો છે જ, અને તમે કહી રહ્યા છો કે જે રીતે ભાઈએ કહ્યું તમારા સાથીએ કે આટલા વખતથી તમે જે કામ કરી રહ્યા છો, તો આટલા વર્ષોમાં આ કામ થઈ જવું જોઈએ ને? બેન, નવસારી વિજલપુર નગરપાલિકા અને વિજલપુર અને નવસારી 2 નગરપાલિકા પહેલાં અલગ અલગ હતી. ત્યારબાદ ગઈ ટર્મમાં એટલે 2020ની ચૂંટણીમાં નવસારી અને વિજલપુર નગરપાલિકા મર્જ થઈ. એટલે વિજલપુરનો જે વિસ્તાર છે, જે ડ વર્ગની નગરપાલિકા હતી, એ વિસ્તાર નવસારીમાં મર્જ થયો. સ્વાભાવિક છે, ડ વર્ગની નગરપાલિકા અ વર્ગમાં આવતી હોય એટલે એના ઘણા બધા કામો કરવાના હોય, જે નવસારીએ 5 વર્ષ દરમિયાન કર્યા. ઇન બિટવીનમાં ત્યાં નવસારી મહાનગરપાલિકા બની ગઈ 5 જ વર્ષના અંતરમાં. એટલે હવે નવસારી મહાનગરપાલિકાના જે રીતના વિઝન હોય કે જે રીતનું બજેટ હોય એ પ્રમાણેની જોગવાઈ કામની થતી હોય. જે ભાઈએ વાત કરી ટાઉન હોલની, ટાઉન હોલ નવસારી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો, જે નવસારી મહાનગરપાલિકાના અંડરમાં છે. હાલમાં સત્તાધારી શાસન નથી, એટલે એના જે નોર્મ્સ જે બનાવવાના બાકી છે એ નોર્મ્સ શાસન જ્યારે નવી બોડી આવે ને એ નોર્મ્સ બનાવે પછી જ વાપરવામાં આવે એ નિયમ છે. એટલા માટે આપણે નવસારી ટાઉન હોલ અત્યારે બીજા કોઈ પ્રાઇવેટ કાર્યક્રમોમાં આપતા નથી. જે એક નાનો નોર્મ્સ બન્યો છે એ રીતે આપે, એમનો પહેલો જવાબ. બીજો સવાલ કે 5 કે 6 ગામો જે નવસારીમાં અત્યારે જોડાયા, જે અત્યારે ડ્રેનેજ જે
પણ બોલ્યો જ છું ને, મેં જે અત્યારે નોમિનલ નોમ્સ જે મહાનગરપાલિકા બનાવ્યા છે એ નોમ્સના આધાર પર કાર્યક્રમ માટે પ્રોગ્રામ આપવા માટે અત્યારે લગ્નો પણ થયા છે ત્યાં. આ ભાઈ કદાચ છે ને ખાલી દુધિયા તળાવને ફરતે જ ફરે છે, એનાથી આગળ કશે જતા નથી. એટલે એમને ખબર નથી કે કેટલા લગ્ન થઈ ગયા ત્યાં. એ તો આરટીઆઈ કરીને માહિતી લઈ લેજો પહેલાં તો, કાર્યક્રમ કેટલા થયા ત્યાં. બીજી વાત છે કે જે અમને કીધું કે તમે કીધું ખાડા ટેક બધું પડ્યું છે. અત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ 8 ગામોમાં ડ્રેનેજ, વરસાદી ગટર અને પાણીની લાઈનો નખાઈ રહી છે. જે મહાનગરપાલિકા આવ્યા ને 254 કરોડનું બજેટ આપણે ફાળવ્યું છે અને સરકારશ્રીએ મંજૂર કર્યા બાદ જીયુડીસી દ્વારા આ કામગીરી થઈ રહી છે. સ્વાભાવિક છે કોઈ કામગીરી થતી હોય વિકાસની એટલે ખોદીને એને પાઇપો નાખવાને, કેમ કે એમના સમયમાં તો પાઇપો નખાયેલા જ નહીં. એટલે જ એમની સત્તા 1997માં જે 5 કરોડની વાત કરી ને એમની જ બોડી તૂટીને ભાજપમાં આવેલી, કારણ કે 5 કરોડની અમે લોકો 4 કરોડનો ભ્રષ્ટાચાર કરેલો હતો. આ સાક્ષી છે. યુવાનોને આ વખતે પ્રતિનિધિત્વ મળશે એવી વાતો અત્યારે રાજકીય પક્ષો તરફથી સંભળાઈ રહી છે. જો યુવાઓને પ્રતિનિધિત્વ મળે છે અને જો જનતાની સેવા કરવાનો મોકો મળે છે તો ખરેખર કર. જી, હમણાં જે આપણા ભાજપના જે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ કીધું છે કે યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ, અને આજે જે નવસારીમાંથી પણ ઘણા બધા યુવાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. અને જો યુવાનોને જો પોતાની ટિકિટ મળે તો યુવાનો ખૂબ જ સારી રીતે કામ કરશે. અને ભારતીય જનતા પાર્ટી દર વખતે કહે જ છે કે યુવાનો આગળ આવે અને યુવાનોને મોકો આપતી જ હોય છે. તો આ વર્ષે પણ જો યુવાનોને ટિકિટ મળે તો ઘણા બધા કામો થઈ શકશે વિકાસના. તો કદાચ એવું પણ કહી શકાય કે યુવાઓને હજી સુધી કામ નથી મળ્યું, પ્રતિનિધિત્વ નથી મળ્યું એટલે કામ ધીમું ચાલે. ના, એવું નથી. આપણે યુવાઓની વાત કરીએ તો નવસારી સિટીમાં જ્યારે નગરપાલિકા હતી તો પહેલી એજ્યુકેશનની વાત કરું તો જ્યારે નગરપાલિકા હતી તો આખા ગુજરાતમાં પહેલી નગરપાલિકા હશે જેને ઇંગ્લિશ મીડિયમ આપણે સરકારી સ્કૂલ ચાલુ કરી. પછી બીજી વાત કરું તો પણ આખા નવસારીમાં શું એક શાળાથી ચાલી જાય? એ બેન એક શરૂઆત છે, તમે સમજો. કેટલા વખત પહેલા થઈ એ શરૂઆત? એ જે છે 5 વર્ષ પહેલાં થઈ છે. 5 વર્ષમાં ના થવું જોઈએ બીજું કામ? એ 500 કરોડનું બજેટ હતું. હવે જ્યારે 1200 કરોડનું બજેટ છે તો આપણે બીજી 4-5 સ્કૂલ આવી શકે છે. પછી આપણે જીએમઈઆરએસ વાત કરીએ છીએ. જીએમઈઆરએસ મેડિકલ સ્કૂલ આપણે 8 ખાતે ફળવાઈ છે. તે બી નવસારી જે આપણે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખૂબ જ મોટું 7 થી 8 માળનું ભવન બનવા જઈ રહ્યું છે. એટલે યુવાઓને એજ્યુકેશનની વાત કરીએ, પછી જોબની વાત કરું તો મોટી મોટી MNC કંપનીઓ આપણે અહીંયા હાઈવે ટચ બધી આવી રહી છે. એક નાનું એક્ઝામ્પલ આપું બેન, તો એક મીસો કંપની છે હાઈવે ટચ, તો ત્યાં તમે માનશો નહીં 2500 બહેનો ખાલી ફક્ત ત્યાં જોબ કરે છે. 3 શિફ્ટમાં કામ થાય છે. તો અને પછી બીજી આપણે જોબની વાત કરીએ તો જે GIDC છે એનું બી એક્સટેન્શન થાય છે. તો યુવાઓને ખૂબ મોટી તક મળશે. મેડમ, શાળાની વાત કરો છો તો હમણાં જે તમે શાળા જોશો, સરકારી શાળા તે મોડલ શાળા બની ગઈ છે. તમે ત્યાં જશો ને તો એટલી મોટી LED TV છે, બાળક માટે અલગ ભોજનાલય છે, અલગ શૌચાલય છે, બાળક માટે વિકલાંગ શૌચાલય છે. અને એવા આજે સરકારી સ્કૂલના બાળકો આજે રાષ્ટ્રીય લેવલે પણ ઘણા બધા પ્રોગ્રામ થાય છે. હમણાં યુથ પાર્લામેન્ટ ગયું તે એમાં બજેટ મૂકવાનું હતું. જે યુવાનો અલગ અલગ જિલ્લાએથી અલગ અલગ રાજ્યથી ભેગા થઈને અમે રાજ્ય લેવલે ગાંધીનગર થયું હતું. તેમાંથી પણ આપણે ડાંગની દીકરી અને સુરતના એક છોકરો અને અમદાવાદ 3 સિલેક્શન થયા. તે આપણા દિલ્હી જઈને પોતાની યુવા પેઢીની જે બજેટ આવશે તે મૂકશે. એટલે યુવા માટે પણ હવે આગળ વધે છે. ઠીક છે, યુવાઓ માટે કામ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. લાગે છે આ વખતે પ્રતિનિધિત્વ મળશે વધારે? હા, ભારતીય જનતા પાર્ટી તો શરૂઆત કરી જ દીધી છે યુવાઓને આગળ વધારીને, અને યુવાઓને ટિકિટ મળશે એટલે યુવાઓ મહેનત કરીને સારા કામ કરશે. આપણે જ્યારે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી ઉમેદવારોના નામનું ચયન નથી થયું અને પસંદગી ખેર થઈ જ ગઈ હશે, પરંતુ જ્યારે આ કાર્યક્રમ દર્શકો સુધી પહોંચશે, જ્યારે વ્યુઅર્સ સુધી પહોંચશે ત્યાં સુધી બની શકે છે કે એ જાહેરાત થઈ ગઈ હશે. તમારા ત્યાંથી પણ લગભગ નામ નક્કી હશે. આ વખતે જનતા તમારા પર વિશ્વાસ મૂકે અને આ વખતે તમે જે રીતે ઈચ્છી રહ્યા છો કે પહેલાં જેમ કામ કરતા હતા કરી રહ્યા છો કે ભાજપ કામ નથી કરી શક્યું, તો એવા કામ કરવાના સ્વપ્ન સાથે જે આગળ વધો છો, મુદ્દા કયા મૂક્યા છે ખાસ જેનાથી જનતા તમારા પર વિશ્વાસ? મુખ્ય મુદ્દા એ જ છે. વિકાસના કામો તો એવું છે કે કોઈ પણ સરકાર હોય એ સમય પ્રમાણે થતા હોય છે, પણ એ વિકાસના તમામ કામોની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે અને લોકોના જે નાણાં વેડફાયા છે, જે ટેક્સ પેયર છે એના, એ ખૂબ અગત્યની બાબત છે. અને એ ભ્રષ્ટાચાર એટલો બધો છે કે આ પૂર્ણા ટાઇડલ ડેમ એની અંદર વિજિલન્સે તપાસ કરતાં 12 કરોડ રૂપિયાનો ફાઇન કર્યો છે. બરાબર? જે ટાઇડલ ડેમ નીચાણ વિસ્તારના માટે અને પાણીની સંગ્રહ માટે એકદમ જરૂરી છે. તો એવા જે લોક ઉપયોગી કામો છે એની અંદર જે ભ્રષ્ટાચારો થાય છે અને એ ભ્રષ્ટાચારના કારણે જે કામ છે એ ફરીથી કરવા પડે, જે કામ
દિશા વગરના કામ હોય, આયોજન વગરના કામ હોય, તે થયેલા 4.5 કરોડ 5 કરોડના કામો ફરીથી એને તોડવું પડે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે વિકાસના કામો કોઈ પણ સરકાર કરે એ કંઈ લોકો પર રહેમ નથી કરતી, એ લોકોના ટેક્સના નાણાંમાંથી જ કરે છે. પણ એ નાણાં યોગ્ય રીતે ભ્રષ્ટાચાર વગર વપરાવા જોઈએ, એ વપરાયા નથી અને એના લીધે લોકો આજે ત્રસ્ત છે, લોકોની લાગણી દુભાઈ છે. અને મુખ્ય વાત એ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એની અંદર આપ જોશો તો 2 મેં ટેન્યુઅર જે આપને કીધા એની અંદર આપ ખુદ સહી સિવાય બીજું કંઈ થયું જ નથી. લોકોએ વારંવાર પ્રચારો કર્યા, લોકોએ વારંવાર વિરોધ કર્યો, તે છતાં એને ધ્યાને લેવામાં આવ્યા નથી. એટલે આવું આ ખાલી વિપક્ષને લાગે છે કે પછી જનતા પણ આવું માને છે કે ખરેખર અહીંયા આપખુદશાહી ચાલી રહી છે, લોકોના કામ નથી થતા, ભ્રષ્ટાચાર થાય છે અને જનતા જો રજૂઆત કરે તો એ લોકો સાંભળતા નથી? તો આ ઇલેક્શનમાં ખબર પડી જશે એ લોકોને કે એ લોકોએ શ્યોર ખબર પડશે. લોકો ત્રાહિમ પુકારી રહ્યા છે આ લોકોથી. એવું નહીં કે નવસારી, આખા ગુજરાતમાં આપણે ભારત દેશની વાત નહીં કરીએ તો તમામ શહેરોમાં, સુરત, નવસારી, સાઉથ ગુજરાત, વલસાડ, તમામ જગ્યાએ તમે જોજો રિઝલ્ટ સરપ્રાઈઝ ના આવે તો આપણે બધા શોક ખાઈ જશું. અહીંયા લુણસીકુઈ તમે બાજુમાં જુઓ, પ્લે ગ્રાઉન્ડ છે જ્યાં રણજી ટ્રોફી રમાય. કિરણ મોરે અને અંશુમન ગાયકવાડ 3 દિવસ અહીંયા રહ્યા. પંડ્યા બ્રધર્સ અહીંયાથી જ રમીને આજે આઈપીએલમાં કે મુંબઈમાં કેપ્ટન પણ છે આજે. ત્યારે પરિસ્થિતિ તમે જઈને સહેજ જરા જોજો આજે કે આ લુણસી ગ્રાઉન્ડની પરિસ્થિતિ શું થઈ છે. આજે ત્યાં દિવાલો જે અંદર ગ્રાઉન્ડ કરીને બીજું બનાવવામાં આવે. આ શહેરના સ્પોર્ટ્સના જે દીકરાઓ છે એણે રજૂઆત કરી, એડી પટેલ પણ એમની સાથે ગયા એટલા માટે કે હું સ્પોર્ટ્સમેન છું. ત્યારે અમે પણ ત્યાં ગયા અને કહ્યું તો કે જે છે તે બરાબર છે. ત્યારે મને એમ થયા કરે કે એક તરફ આપણે યુવાનોને આગળ લઈ જવાની વાત કરીએ, રાજકારણમાં એને પ્રભુત્વ આપવાની વાત કરીએ અને નવસારી શહેરમાં આ લુણસી ગ્રાઉન્ડ ઉપરથી એને દૂર રાખીએ, એ કેટલી મહત્ત્વની વાત છે તો આપ જઈ સમજો છો. નમસ્કાર. 27 વર્ષથી ઇજારા જેને કહી શકાય એવું શાસન છે, પણ 27 વર્ષથી શાસનનો જો અભ્યાસ કરવામાં આવે તો આજે પ્રજા સામે 27 કરતાં વધારે પ્રશ્નો છે. કોઈપણ નગરના વિકાસ માટે મારી દૃષ્ટિએ 2 મુદ્દાઓ બહુ મહત્ત્વના છે. એક છે આયોજન અને બીજું છે વિઝન. આ લોકો પાસે આયોજન નથી, ટેલિવિઝન છે. એટલે 5 રૂપિયા કામ પછાડી ખર્ચવા અને 15 રૂપિયા એના પ્રચાર પછાડી ખર્ચવા અને પરિણામે એક એવો હાવ ઊભો કરવામાં આવે છે કે વિકાસ વિકાસ વિકાસ. તમે જુઓ નવસારીની અંદર ઘણા બધા પ્રોજેક્ટો શરૂ થયા અને બાળ મૃત્યુ થયા. દાખલા તરીકે ગેસ ટર્બાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો, આજે એની હાલત શું છે? આ પેલા બાગની અંદર લાખો રૂપિયા વપરાયા, અગાડીનો મુદ્દો. અને આજે ત્યારે જે કામ થયું હતું એ કામ કેટલે અંશે વ્યાજબી હતું એ પણ એક મુદ્દો હતો. કે પ્રતિનિધિ તો જનતા ચૂંટે છે, પક્ષ જે પસંદ કરે છે એ જનતા કરે છે. જો આટલા બધા પ્રશ્નો છે તો જનતા સુધી એ વાત પહોંચતી નથી, જનતાને એ વાત લાગતી નથી, માત્ર વિપક્ષને આ પ્રશ્નો લાગે છે. મુદ્દો શું છે? જનતા તમારી સાથે કેમ નથી? તમે જોયું હશે રાહુલ ગાંધીએ આ લોકોની વોટ ચોરી પકડી અને આટલા બધા દેશના તમામ મીડિયાની સામે એ લોકોને ઓપન કર્યા છે. આ જે ડિટેક્ટરશાહી છે, આપખુદશાહી છે, સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ, ખુલ્લેઆમ દાદાગીરી અને આ જે ભ્રષ્ટાચારના પૈસાથી નાના માણસોને દબડાવી ધમકાવીને એને કોઈ પણ જરૂરિયાત પૂરી કરીને વોટ લેવાની જે એ લોકોની પદ્ધતિ છે, એ પદ્ધતિના લીધે એ લોકો શાસન પર છે. એ લોકોમાં જો ખુમારી હોય અને એ લોકોનું શાસન સારું હોય તો હું તો એમ કહું છું કે ભાઈ બેલેટ પેપરથી વોટ કેમ નથી કરાવતા. બીજી વાત, ભાઈ મારા મિત્ર સુરેશભાઈ છે, એમણે આંખ ખોલવાની ને બંધ કરવાની વાત કરી. હું એમ કહું છું આખા શહેરમાં નથી જવું, સુરેશભાઈ જ્યાં રહે છે ને એ વિસ્તારની કંડમમાં કંડમ પરિસ્થિતિ, ઠક્કર બાપાવાસ ને નાની વસ્તી, દલિતોની વસ્તી, જે લોકો સફાઈ કામદારો તરીકે આખા શહેરમાં એ વિસ્તારમાંથી આવતા હતા, એ વિસ્તારની હાલત બદથી બદતર છે. એ વિસ્તાર શહેરના સેન્ટરમાં છે. તો
તો તમે ત્યાં જઈને બી તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરો. એટલે એ લોકોના શાસનની જે વાત કરે છે, પોતે પ્રજાના પ્રતિનિધિ રહી ચૂક્યા છે, એમના મિસિસ એ પોતે રાજ્ય ક્ષેત્રે બી રહી ચૂક્યા છે, પોતાના વિસ્તારનું ડેવલપમેન્ટ નથી કરી શક્યા, ત્યારે આપણે આખા શહેરની વાત કરીએ એ વ્યાજબી નથી. જે છે તે બે કાન પકડીને કબૂલ કરવું જોઈએ. અમે તો જેટલા આ ટાઈપના વિસ્તારો છે કે જેને ભાજપ નિગ્લેક્ટ કરે છે એને 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 નહીં, એ તો નહીં બેસવા જેવું હોય તો ચટાઈ નાખવી પડે ને. તમે ચટાઈ શાના માટે નાખે? તમે તમારા વિસ્તારમાં બ્લોક નંખાવો ને તો ચટાઈ નહીં નાખવી પડે. આમાં એવું છે, અમે પોલિટિકલ રીતે એકબીજાનો વિરોધ કરવો એ વિરોધ પૂરતો વિરોધ નથી. જે વસ્તુ વ્યાજબી છે, જે સાચી છે તે અમે કહીએ છીએ. અમે વિરોધ કરવા પૂરતો વિરોધ પક્ષ નથી. પણ પ્રજાની જે પરિસ્થિતિ છે એ તમે બી ફરીને જોઈ શકો છો અને પ્રજાના ઓપિનિયન પણ લઈ શકો છો. આ વખતે ચૂંટણીમાં કયા મુદ્દા રહેશે અને ખાસ કરીને જે મેઇન પ્રશ્નો છે તેનું નિરાકરણ આ વખતે આવશે? ઘણા બધા મુદ્દાઓ એવા છે જે વિપક્ષે કોંગ્રેસે ઉપાડ્યા છે જે કામ નથી થયું. માનો કે જનતા ફરી એક વખત તમને પસંદ કરે છે, મહાનગરપાલિકા તમારી પક્ષની બને છે, તો શું? જનતા પહેલી વારમાં તો છે ને પસંદ કરશે જ. એનું મુખ્ય કારણ છે કે 27 વર્ષથી જો કોંગ્રેસનું શાસન હોય અને વિરોધ પક્ષમાં હોય છતાં પણ કોઈ પસંદ નથી કરતો. આ જનતા પોતે કંઈ અત્યારે અશિક્ષિત તો છે નહીં, જનતા ભણેલી છે. વોટ કેને આપવું? રહી વાત બેલેટ પેપરની, તો ટેકનોલોજીનો જમાનો આજે આગળ જતો રહ્યો છે. તો બેલેટ પેપર આવે છે કે બેલેટ પેપરમાં શું અહીંયા ક્યાં ભ્રષ્ટાચાર થાય છે? અહીંયા સીલ મરાય છે, બધું થાય છે. એટલે કોઈ એવું નથી કે ભાઈ અહીંયા બહુ ઘણા બધા, એ બહુ લાંબો ડિબેટનો મુદ્દો છે. ઘણા બધા વિકસિત દેશોમાં બી હજી બેલેટ પેપરથી થાય છે. બીજો વિકાસ ઘણો છે. આ આપણે ઊભા છે, એ બગીચો છે, જો આ રેલવેનો બ્રિજ છે હજુ ચાલુ છે, 2-3 અહીંયા બન્યા છે. એટલે આ કામ થયા જ છે, કામ નથી થયા એવું નથી. બધી જગ્યાએ કામ થાય. નવી બોડી આવશે તો વધારે કરશે. અત્યારના રોડ એકદમ કેવા તમે જુઓ ને કેવા બનેલા છે બધા. શું કહેવું છે તમને? જે રીતે સામે હવે બંને પક્ષો છે, તમે બિલકુલ આ તરફ છો, ભાજપ તરફ છો, અને શું એવું લાગે છે કે ખરેખર એવા કામ કરી દેશો કે જનતાની જે નારાજગી છે તે દૂર થઈ જશે? લોકશાહી છે અને ઓ ભાઈ મલ્ટી પાર્ટી સિસ્ટમ છે એટલે એને માટે વિપક્ષે સ્ટ્રોંગ રહેવું પડે. પછી એની જે સ્ટ્રોંગનેસ છે ચૂંટણી વખતે બતાવે એનો શું અર્થ છે? એમણે જે બધા મુદ્દા રજૂ કીધા છે એમાં વજૂદ હોય તો 5 વર્ષ કે 20 વર્ષ એમણે શું કર્યું? પણ આ કોંગ્રેસના રાજમાં 99 પહેલાં છાપરા રોડ પર અને જે રામજી મંદિર અને ત્યાં ઝૂંપડપટ્ટી ઊભા રહીને વસાવેલી છે આ પટેલ સાહેબે. અને અમે રેણુકાબેનના ટાઈમમાં રેણુકાબેન ચોકસી જ્યારે બન્યા એમને અમે કહ્યું કે આ ઝૂંપડપટ્ટી હટાવો, અમને ફોન કરજો, 500 માણસ હાજર કરીશ. ને છાપરા રોડ પર 500 માણસ હાજર કરી ગયા અને ઝૂંપડપટ્ટી કાઢી છે. એટલે આ તો વોટ બેંકની બધી વાત છે. વહીવટમાં સહજચૂક થાય, થોડી ખામી પણ હોય, પણ આ મહાનગરપાલિકામાં કેટલાક ગામો ડાયરેક્ટ મહાનગરમાં આવ્યા છે અને નગરપાલિકાનું જે કલ્ચર હતું એમાંથી આવે છે. એટલે પહેલો અનુભવ છે. પાર્ટી લાઈન પર અમારે જે મજબૂત રજૂઆત કરવાની છે, પોલિસીની અમે કરીએ છીએ અને ચોક્કસપણે હું વિશ્વાસથી કહું કે સારું વહીવટ આપશે અને જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર નીકળીશું. એટલે મુશ્કેલીઓ છે એટલું કમસે કમ સ્વીકારે છે, એ સારી વાત છે. મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. મારે એટલું જ કહેવું છે એમને કે એ લોકો અત્યારે છે ને સત્તા વિહોણા છે. એટલે એ લોકોને કામ એ જ છે કે વિરોધ કરો, કોઈ બી કામમાં વિરોધ કરો, બસ એક જ વાત. વિપક્ષની તો જવાબદારી કદાચ બેન એ છે ને, જ્યારે જે તે સમયે 8 થી 70 વર્ષ પહેલા એ લોકોએ કઈ વિકાસનો કામ કર્યો છે એ એમને પૂછો કે તમે કયા વિકાસ કર્યા છે નવસારી ગામમાં. પૂછો એમને આ પ્રશ્ન, ત્યાં જઈને પૂછો. આ બધા વડીલો અહીંયા ઊભા છે ને, એમને સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે તમારી પાસે સત્તા હતી ત્યારે તમે કેવા કામ કરીને બતાવ્યા છે. અત્યારે જે 1286 કરોડનું બજેટ છે ને તે કોંગ્રેસના રાજમાં 35 કરોડનું બજેટ હતું. પણ સમય કેટલો બધો ગયો છે. ત્યારે કોંગ્રેસના રાજમાં 35-40 કરોડનું બજેટ હતું. તેમાં એ બધા જેટલા બી વિભાગ છે ને એની એફડી હતી. એ એફડી બી બધી પતી ગઈ. નગરપાલિકાનું દેવું પૂછો કેટલું છે તે. અને વિકાસના કામો તો જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે થાય. તમે જે મોટી મોટી વાતો કરો છો અને 1286 કરોડ ક્યાં અને 50 કરોડ ક્યાં? તો વિકાસ તો તે વખતે બી લોકોને પાણીની તકલીફ નહીં હતી, ડ્રેનેજની તકલીફ નહીં હતી. રસ્તા પર તમે ઉનાળામાં ગાડી ચલાવો ને તો ડામર ચડ એમ ચડકતું હતો. અત્યારે તમે જુઓ આ પરિસ્થિતિ,
એક પણ રસ્તા પર ડામર જ નથી, ઓઇલ જ નાખે છે આ લોકો. અને બધા કોન્ટ્રાક્ટરો મળેલા છે, મોટા પાયે કમિશન ચાલે છે. ડામરની પરિસ્થિતિ એવી થઈ કે બહેનોની ચંપલ અંદર ખૂંચી ગઈ તો 2 માણસે પકડીને લઈ જવું પડ્યું કે રસ્તો ક્રોસ કરવા માટે. આ પરિસ્થિતિ નવસારી શહેરમાં છે. અહીંયા બધાને પૂછો કે નવસારી શહેરમાં સવા મહિનો નહીં, 1.5 મહિનો સુધી એક ટાઈમ પાણી આપ્યું. 1.5 મહિનો સુધી એક જ ટાઈમ પાણી આપ્યું. અને પાણી કેમ નહીં આપ્યું એ એમને પૂછો, એટલા માટે કે નેર ખાતાના પૈસા આપણે ક્યારે ભરવાના અને ક્યારે કેટલા બાકી છે એ એમને ખબર, આપણને ખબર નથી. આ નવસારી શહેરના તજજ્ઞ જે બધા આગેવાન શ્રીઓ છે ને એ એક અવાજે કહે છે કે નવસારી શહેરમાં જો મધુર જોડો યોજના રાજીવ ગાંધીની હતી, એને નવસારી શહેર મધુર જોડો યોજના કરી અને એને કારણે પરિસ્થિતિ એ થઈ કે આજે સવા મહિના સુધી માણસે એક ટન પાણી લેવું પડે છે. નવસારી શહેરમાં બધા જ ઘરે પોતાના પ્રાઇવેટ બોરો છે, સોસાયટીઓમાં છે. ગરીબ માણસોને આ મુશ્કેલી ઊભી થઈ અને પરિસ્થિતિ આજે તો એવી થઈ કે અમારે 3 ઉમેદવારો પસંદ કર્યા ને એના ઘરે ટોયલેટ નહીં મળે. ત્યાં એમ લખેલું કે ટોયલેટ હોય તો એને ઘરે એની પસંદગી કરજો. હવે એ પરિસ્થિતિ નવસારી શહેરમાં છે એ એમને પૂછો કેમ આ પરિસ્થિતિ છે. મીઠું પાણી બેન, મીઠું પાણી આ શહેરના પાણી વેચવાવાળા ફેરિયા જો આખા શહેરને પૂરું પાડી શકતા હોય તો તમે 125 કરોડનું આધણ મૂક્યા પછી બી તમે કેમ પૂરો નથી કરી શકતા? મને તો એમ લાગે એ ખાધું આ ફેરિયા લોકોને આપી દેવું જોઈએ તો સક્સેસ થઈ જાય ઓછા પૈસે. કરોડો રૂપિયાનું દેવું છે નવસારી નગરપાલિકાનું, કોઈ બેલેન્સ છે નહીં. અને આ જે બજેટ છે ને તે પૂરું વપરાતું નથી. પ્રજાને ફૂલ ગુલાબી ચિત્ર બનાવીને છેતરવામાં આવે છે. કોઈ પણ પ્રજા સુધી વિકાસના કામો પહોંચ્યા નથી. અને રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી એ તો પ્રાથમિક સુવિધા છે. એનો દરેક નગરપાલિકા કે કોઈ પણ સરકાર ટેક્સ લે છે અને એ પ્રજાનો હક છે. એમાં અમે કે એ લોકો કોઈ ઉપકાર કરતા નથી. પણ પ્રજા આ બધા પ્રશ્નોથી ઘેરાયેલી છે અને આ બધી સુવિધાઓથી વંચિત છે. બહુ દૂર નથી હવે ચિત્ર સ્પષ્ટ થવું, કારણ કે પરિણામોનો જે દિવસ છે તે પણ હવે નજીક છે. જનતા જનાર્દન છે, જનતા નક્કી કરશે કે આખરે કોને પસંદ કરવા છે. એક તરફ ઘણા બધા વિકાસની વાતો છે, એક તરફ વિકાસ નથી થઈ રહ્યો તેનું ખંડન થઈ રહ્યું છે, એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે ફરી એક વખત અમે ચૂંટાઈ જવાના છે, એક તરફ કોંગ્રેસ છે એવું કહી રહી છે કે આ વખતે જનતાનો મોહભંગ થઈ ગયો છે અને પરિવર્તન આવવાનું છે. પુનરાવર્તન થાય છે કે પરિવર્તન એ હવે આવનારા સમયમાં સ્પષ્ટ થઈ જશે. બીજી આવી કેટલીક મહત્વપૂર્ણ બેઠકો સાથે આ જ ચર્ચા લઈને ચૂંટણી યાત્રા આપના શહેર, આપના નગર, આપના વિસ્તારમાં પણ પહોંચશે. અત્યારે હું લઉં છું રજા. નમસ્કાર. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા એસ મોતીરામ સુરત. સ્વાદ સંબંધ બનાવે.